તો આ તરફ સુરતથી સમાચાર। સુરતના ઓલપાડમાં ધમાકેદાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લીધે સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો। કોડસદ ગામના શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો અટવાયા છે। શોપિંગ સેન્ટરમાં પાણી ભરાવાની દર વર્ષની સમસ્યા ઠેરની ઠેર છે, જેના કારણે સુરતવાસીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। जो हमारा सामने दुकान है, यहाँ पे हर साल पानी भर जाता है, हर साल। मेरा गाड़ी भी अभी बंद हो गया है जस्ट, और कभी भी गाड़ी आड़ी निकालने में हमेशा तकलीफ होता रहता है। मेरा अभी क्या, ये कंपनियों का डाइंग का जो पानी आता है ना, ये भी केमिकल वाला आता है, पैर भी सड़ जाता है पूरा, और भी कुछ भी कंप्लेंट भी डालो कोई सब रिजेक्ट हो जाता है, ऐसा कुछ भी सुनवाई नहीं होता है। पहली बारिश में भी तो बहुत थोड़ा सा बारिश हुआ है, ऐसा हाल है। अभी ज्यादा बारिश हो जाता है तो ये रोड का डिवाइडर भी तोड़ना पड़ता है, पानी इस साइड उस साइड आने जाने के लिए, नहीं तो बहुत परेशानी हो जाता है। अभी आप लोग जान नहीं रहे हो कितना, बहुत ज्यादा बारिश तो हुआ नहीं, बहुत ज्यादा बारिश तो हुआ नहीं, बहुत थोड़ा बारिश हुआ है, ऐसी हाल है। तो फिर ज्यादा बारिश होगा तो फिर क्या हाल होगा। प्रशासन को ये कहना चाहेंगे कि थोड़ा यहाँ पे ध्यान दें, क्योंकि हर जगह जो इस साइड का रोड है, हर जगह ऐसा है, ऐसा नहीं कि यही रोड है, आगे भी है, उसमें भी ऐसा है, उधर भी है, उधर भी ऐसा है। तो थोड़ा सा आने जाने में बहुत ज़्यादा तकलीफ होता है, तो बोलेंगे कि प्रशासन को थोड़ा सा ध्यान दे। सूरत जिल्लाમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જ આજે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્ય છે ઓલપાડ તાલુકાના કોડસદ જીઆઈડીસી વિસ્તાર, કે જ્યાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે। સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયત કંઈ કામ ન હોવાની ફરિયાદ કરી રહી છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ ટેમ્પો આવી રહ્યો છે, ટેમ્પોનું જે ટાયર છે, ટાયર સંપૂર્ણ ડૂબી જાય તેટલું અહીં પાણી ભરાયું છે। મહત્વનું છે કે અહીં જે ડાઇંગ ફેક્ટરીઓ હોય છે, અન્ય જે ફેક્ટરીઓ હોય છે, તેનું કેમિકલવાળું પાણી પણ આની અંદર જ છોડવામાં આવતું હોવાથી દૂષિત પાણી થઈ જતું હોય છે, જેના કારણે જે રાહદારીઓ ચાલતા આવતા હોય છે, એ રાહદારીઓના આ પાણીમાંથી બહાર નીકળતા જ તેઓના પગને પણ નુકસાન થાય તેવી હાલત થઈ રહી છે। જે સ્થાનિકો છે તેઓ પણ કહી રહ્યા છે કે આ એનું પાણી જે છે પગમાં લાગવાથી પગમાં પણ જે રોગો હોય છે એ રોગો થાય છે, જેના કારણે તેઓ સ્થાનિક જે પંચાયત છે તેની પર રોષ ચાલવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે પહેલા વરસાદે જ આ જે વરસાદ થયો છે તેના કારણે તંત્રની પોલ ખુલી છે। જે પ્રમાણે આખી કાર પાણીમાં ડૂબી ગઈ છે, તેના કારણે કાર ચાલકની કાર બંધ થઈ જાય તો તેના પર ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે એમ છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગ્રામ પંચાયતની જે બેદરકારી છે એ ગંભીર બેદરકારી સામે આવી છે। કોડસદ ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી હાલ સામે આવી છે। કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, BTV ન્યૂઝ, સુરત।